હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે તેવા આલુ પરાઠા। આ આલુ પરાઠા આપણે મસાલો ભરવાની ઝંઝટ વગર અને તે પણ જુવારના લોટમાંથી બનાવીશું। એકદમ ટેસ્ટી અને હેલ્ધી આલુ પરોઠા બનાવીને તૈયાર કરીશું। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને હેલ્ધી આલુ પરાઠા બનાવવા માટે મેં અહીંયા 4 નંગ બાફેલા બટેટા લીધા છે। બટેટાને મેં પ્રેશર કુકરમાં બાફી લીધા છે અને તેની છાલ કાઢી લીધી છે। હવે આ બટેટાને આપણે છીણી લઈશું। તો આ રીતે એક મોટું વાસણ રાખીશું અને ઝીણા કાણાવાળી ખમણીથી બટેટાને છીણી લઈશું, જેથી બટેટા એકદમ સરસ રીતે મેશ થઈ જાય અને તેમાં ટુકડા ના રહી જાય। જો ટુકડા રહી જશે તો વણતા સમયે પરાઠું ફાટી જશે, એટલે આ રીતે બટેટાને છીણીને જ લેવાના છે। તો આ રીતે આપણે બધા જ બટેટાને છીણી લઈશું। હવે મેં અહીંયા 4 બટેટાને છીણી લીધા। હવે 1 નંગ જેટલું ગાજર છીણેલું લઈશું અને 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાની। અને અડધો કપ જેટલા ઝીણા સમારેલા કોથમીરના પાન ઉમેરીશું। હવે આપણે બટેટામાં જ બધો મસાલો કરી લઈશું। તો તેમાં અડધી ચમચીથી થોડીક ઓછી હળદર ઉમેરીશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને હવે 1 નંગ લીલું તીખું ઝીણું સમારેલું મરચું ઉમેરીશું। જો લીલું તીખું મરચું હોય તો લાલ મરચું પાવડર થોડું ઓછું ઉમેરવાનું। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું। તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકો છો। હવે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। આટલી ખાંડથી ગળપણ તો નહીં આવે, પણ બધા સ્વાદને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ ઉમેરીશું। હવે અડધી ચમચી જેટલો અજમો હાથમાં આ રીતે મસળીને ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। જો તમારે આ સમય ગરમ મસાલો ઉમેરવો હોય તો અડધી ચમચી જેટલો ઉમેરી શકો છો। હવે બટેટા અને બધો મસાલો સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે બટેટામાં બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો। હવે આપણે આમાં 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું। ચણાનો લોટ આલુ પરોઠામાં ઉમેરશો એટલે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે મેં અહીંયા 1 વાટકી જેટલો જુવારનો લોટ લીધો છે, તેમાંથી અડધો લોટ અત્યારે ઉમેરીશું, બાકીનો પછી જરૂર પડશે એટલે ઉમેરીશું। હવે આ બધું હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું। આમાં બિલકુલ પાણી ઉમેરવાનું નથી। આ બટાટાના મસાલામાંથી જ આપણે લોટ તૈયાર કરવાનો છે। હવે બાકીનો લોટ પણ હું ઉમેરી દઉં છું। જો આ સમય તમને લોટ ઢીલો લાગતો હોય તો થોડોક લોટ વધારે ઉમેરવાનો, અને જો લોટ વધારે કઠણ થઈ ગયો હોય તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો। બાકીનું આપણે ગાજર અને બટેટા લીધા છે એટલે તેમાંથી થોડું પાણી છૂટશે અને લોટ સરખો બરાબર થઈ જશે। તો આ રીતે લોટને તૈયાર કરી લીધો છે। હવે આ લોટ ઉપર આપણે થોડુંક તેલ લગાવીને થોડુંક મસળી લઈશું। આ લોટને આપણે રેસ્ટ આપવાનો નથી। જો લોટને રેસ્ટ આપશો તો લોટ થોડો ઢીલો થવા લાગશે। તો આ રીતે થોડુંક તેલ લગાવીને એકદમ સરસ રીતે મસળી લઈશું। તો લોટ આપણો હવે કમ્પ્લીટ મસળાઈ ગયો છે। હવે એમાંથી આપણે થોડોક લુવો લઈશું અને આ રીતે રાઉન્ડ શેપ પાડી લઈશું। તો મેં અહીંયા જુવારનો લોટ ડસ્ટ કરવા માટે લીધો છે, તમે રોટલીનો લોટ પણ લઈ શકો છો। હવે આપણે આને હળવા હાથે વણીશું। કોરા લોટની જેટલી જરૂર પડે તેટલો છાંટતું જવાનું અને હળવા હાથે વણતું જવાનું। આને બહુ વધારે ભાર નથી આપવાનો। જો વધારે ભાર દેશો તો પાટલી પર ચોંટી જશે, એટલે હલકા હાથે જ વણવાનું છે। આપણે પરાઠાને થોડુંક જાડું રાખીશું। જો આ રીતે પરોઠું વણી લઈશું। હવે એવી જ રીતે બીજું પરાઠું પણ વણી લઈશું। તો આ રીતે થોડોક લોટ હાથમાં લઈશું અને લુવો વાળી લઈશું। લોટને બહુ વધારે ઢીલો નથી રાખવાનો। જો લોટ ઢીલો રાખશો તો તે વણતા સમયે ફાટી જશે। તો હવે આ રીતે થોડો થોડો લોટ છાંટતા જઈશું અને વણતા જઈશું। હવે આ પરાઠાને આપણે શેકી લઈશું। તો મેં અહીંયા લોઢીને ગરમ કરવા રાખી દીધી હતી। લોઢી એકદમ સરસ રીતે ગરમ થઈ ગઈ છે।
હવે આપણે જે પરાઠું વણીને રાખ્યું હતું તેને હળવા હાથે આ રીતે લોઢીમાં મૂકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આને એક સાઈડ ચડવા દઈશું. પછી આપણે તેને પલટાવી દઈશું. હવે આપણી એક સાઈડ કૂક થઈ ગઈ છે. હવે આ પરાઠાને પલટાવીશું. તો હવે એક સાઈડ સરસ કૂક થઈ જાય પછી આપણે ઉપરથી થોડુંક તેલ લગાવીશું. તમે તેલની જગ્યાએ ઘી અથવા બટર પણ લગાવી શકો છો. આ રીતે થોડું તેલ લગાવી દઈશું અને પરાઠાને શેકતા જઈશું. હવે બીજી સાઈડ પણ આપણે તેલ લગાવી દઈશું. તો આ રીતે તાવીથાને થોડુંક પ્રેસ કરતા જઈશું અને પરાઠાને એકદમ સરસ રીતે શેકી લઈશું. તો હવે આપણું આ પરાઠું શેકાઈ ગયું છે. હવે આને પ્લેટમાં લઈ લઈશું. હવે બીજું પરાઠું પણ આ જ રીતે શેકી લઈશું. એક સાઈડ શેકાઈ ગઈ પછી પલટાવી દઈશું. હવે ઉપરથી થોડું તેલ લગાવીશું અને પછી પલટાવી દઈશું. હવે બીજી બાજુ પણ તેલ લગાવી દઈશું અને પરાઠાને એકદમ સરસ ક્રિસ્પી થાય તે રીતનું શેકી લઈશું. તો આ પરાઠા એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે. હવે મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકવાનું છે. તો આ રીતે તાવીથાથી દબાવતા રહીશું અને પલટાવતા જઈશું એટલે પરાઠું અંદરથી પણ સરસ રીતે શેકાઈ જાય. તો હવે આ બીજું પરાઠું પણ સરસ શેકાઈ ગયું છે. હવે આને પણ પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે આપણે બધા જ પરાઠા તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણા જુવારના આલુ પરાઠા. આપણે આમાં વણતી વખતે ફાટવાની ઝંઝટ વગર કે મસાલો પણ ભરવાની ઝંઝટ વગર એકદમ સરસ સોફ્ટ પરાઠા બનીને તૈયાર થયા છે. જેવા રેગ્યુલર આપણે આલુ પરાઠા બનાવીએ છીએ તેના કરતાં પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી બન્યા છે. આ પરાઠા મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તો તમે આ જુવારના આલુ પરોઠા ચા, કોફી અથવા રાયતા સાથે પણ સર્વ કરી શકો છો. તો આ પરાઠું હું તમને તોડીને પણ બતાવી દઉં. તો જુઓ એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થયા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે. જો તમે વેઇટ લોસ કરતા હોય તો આ પરાઠા તમે ખાઈ શકો છો. આ એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે. તો તમે આ રીતે જુવારના આલુ પરાઠા ચોક્કસ ટ્રાય કરજો. જો મારા આ માપથી તમે આલુ પરાઠા બનાવશો તો 12 નંગ જેટલા બનીને તૈયાર થશે. તમને આજની મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.